મમ્મી આજે શું બનાવવાના છો? શું ખાવું છે? ચાલો પનીર ગોટાળો બનાવીએ. એ શું કહેવાય? ગોટાળો હે? ચીઝ પનીર નો ગોટાળો. લે આ હું કટિંગ કરે છો? લસણ. લે મમ્મી શું કરે છે? હું તો તૂર વીણું છું. તો ગોટાળો કોણ બનાવે છે? કટિંગ થઈ ગયું છે રસોડામાં. એ તો રસોડામાં બનવા માંડ્યો છે. લે હું આટો મારતા હું. શું બનાવે છો? ગોટાળો. ઈ કઈ રીતે આવે? આ તો ટમેટાનું શાક લાગે. તો ટમેટાનું શાક ખાવું હોય તો ઈ કાઢી લો થોડું સાઈડ. હે હું કેશો? તને ગોળ ગોળ ફેરી દેવાનો એટલે ઈ કહેવાય ગોટાળો. એમ ન હોય. બસ એટલું જ કરવાનું હોય એટલે થઈ ગયો. જો એમાં પનીર આવશે, લસણ આવશે, પાલક આવશે, પછી પછી ગોટાળા મસાલો આવે, લસણ તો હજી આમ પડ્યું છે, જો આ ચીઝ પડ્યું છે, આ બતાવો તો આમાં બતાવો તો બધાને. શું કાઢવાનું છે ફ્રીજમાંથી? કાઢો તો. પનીર ત્યાં ખમણાય છે આગળ. પછી પનીર ચાલો ગોટાળો ખાવા. કેટલી વારમાં બની રહે છે ગોટાળો? ગોટાળો કેટલી વારમાં બની રહે છે? એક થોડી મેગી ખાવી છે તો 2 મિનિટમાં બની જાય. ચાલો જોરદાર ગોટાળો તૈયાર થઈ ગયો છે. ગોટાળાની સાથે છે બ્રેડ. બહુ મસ્ત છે.